બેલા ગામમાં ભોજનારી ડેમમાં પીવાના પાણીની યોજનાની લાઇનમાંથી પાણી ચોરી કરવામાં આવી રહી હોવાની રજૂઆત સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ અંગે મળતી વિગતો મુજબ બેલા ગામના ભોજનારી ડેમમાંથી પીવાના પાણીની લાઇનમાં ચોરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ પાણી ચોરી કરીને તેના ઉપયોગ ખેતીમાં કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ અંગે અનેક વખત પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તે અંગે કોઈ પગલાં લેવામાં ન આવતા બેલા ગામના રહેવાસીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। મારું નામ નાગજીભાઈ દેવરાજભાઈ, ગામ બેલા। અમારી રજૂઆત એવી છે કે લાઇન મેલ છે તેણે અમારા પર ખોટી ફરિયાદ કરી અને અમને ફસાવી દીધેલા છે અને તે પોતે જ પણ પિયત કરે છે। અત્યારે ઝીરામાં 3-4 વર્ષથી કરે છે। બેલા લાઇન જાય છે, એમાં સુકનાવાડ અને વરજવાણી આ બધા બેફામ પિયત કરે છે। એ પોતે ઝીરામાં અત્યારે હાલની તારીખમાં પણ પિયત કરે છે। પણ અમને એમ જ કહે છે કે તમે કાંઈ આવું કરતો ને કે હું તમને ફસાવી દઈશ, શેરતીના કેસમાં ના આવું ને તેવું, ને એના ખેડૂતો થોડું કહેવરાવે છે એવું। અમારા પર ફરિયાદ કરી છે એણે। અમે પીવાનું પાણી ગામમાંથી લેતા હતા, મેઇન લાઇનમાંથી, એના પરથી એણે ફરિયાદ કરી છે એમ કે આરે કોઈ ઊંચા નીચા ના થાય એમ દબાવવા માટે। અને અમારે કોઈ એના સિવાય પીવાનું પાણી લેવાનું કોઈ ઓપ્શન નથી। કોઈ પાણી પુરવઠા કે આ તે કોઈ ગામની અંદર ટાંકો બનાવીને કે અહીંયા કનેક્શન દઈને મૂકી દીધું કે એવું કોઈ છે જ નહીં ગામમાં સુવિધા એના સિવાય। અને આખું ગામ પણ એમાંથી જ પીએ છે એમ। અત્યારે અમે ભુજ આવ્યા હતા રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં, તો પણ એમણે બધાને ફોન કરીને કહી દીધું છે કે હું આનું ચોક્કસ નિર્ણય લઈ આવી દઈશ, આવી ખાતરી આપી છે। આ પ્રશ્ન ચાલે છે, અમારા પર ફરિયાદ કરવાને 2 વર્ષ થઈ ગયા છે અને આમ તો 3-4 વર્ષથી ચાલે છે। મુશ્કેલી તો મતલબ આખા ગામ બધાને 2-3 ગામોને પડે છે, પણ એમ કે અમારા પર તો એમ કે અમે પહેલાં એને ખોટા નડતા હતા એટલે અમારા પર એને ફરિયાદ કરી એમ 10 લોકો ઉપર કે અમે 1-2 વખત એને કીધેલું હતું કે તમે આવું કરો છો ને અમારા ગામમાં પીવાનું પાણી નથી આવતું, તો એને ફરિયાદ એટલા માટે કરી કે આજે કોઈ ઊંચા નીચા ના થતા આપણને પિયત કરવામાં નડે નહીં। મારું નામ ખાનાબાઉ બારી, ગામ બેલા। આજે અમે ભુજ કચેરી કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા હતા। આના પહેલાં અમે રાપર મામલતદાર સાહેબને ઘણી વખત અરજી કરી છે અને ત્યાં કણે પાણી પુરવઠાને કરી છે। અમારી પાસે બધા ફોટા છે, વિડીયા છે, છતાં એ લોકો એક્સેપ્ટ કરવા કોઈ પણ તૈયાર નથી। એમ જ કહે છે કે આ ખાલી અમે હવાઈઓ અહીંયા બેસાડેલું છે, પણ રીતસર ત્યાં કણે 300 થી 400 એકરની અંદર પીત કરે છે। એ પોતે લાઇનમેન છે, એના ઉપર થી પોતે પાણી બધે પીત કરે છે, ભાગે પાણી આપે છે બધા ખેતરવાળાને। અને ત્યાં કને સાહેબ જો અમારે જાય ત્યારે એમ કહે છે કે અહીંયા તો કાંઈ નથી, અહીંયા તો હવાઈ બેસાડેલું છે અને હું પાણી યુઝ કરતો નથી। પણ જેના વિડીયા બી છે અમારી પાસે, લાઈવ લોકેશન ફોટા બી છે, છતાં બી પાણી પુરવઠા સાહેબ એમની સાથે મળેલા હોય એવું અમને લાગે છે, કારણ કે એના ઉપરથી કાંઈ કાર્યવાહી નથી થતી। એના લીધેથી અમને એવી શંકાસ્પદ છે। અમે કલેક્ટર સાહેબને આજે મળ્યા અને એમણે કીધું છે કે એ પોતે સાહેબ આગળ કાર્યવાહી કરશે એમના ઉપર, એવી અમારી નમ્ર વિનંતી કે અમને ન્યાય મળવો જોઈએ। બસ મુશ્કેલી તો આખી 3 થી 4 ગામોને પડે છે, વ્રજવાણી, બેલા, સુકનાવાડ બધે। ત્યાં કને એ લોકો વાલ બેસાડીને ખેતરમાં બેફામ પાણી પાય છે, એટલે લોકોને પાણી મળતું નથી ત્યાં કને।